વડોદરા શહેરના વોર્ડ નંબર 9માં રાજકીય હલચલ સર્જાઈ છે। કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચી ભૂમિ પ્રજાપતિ ભાજપના શરણે પહોંચ્યા। તેઓ સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા। ડોક્ટર વિજય શાહને પગે પડીને આશીર્વાદ લીધા હતા। કોંગ્રેસે આ ઘટનાને લઈને ભાજપ પર નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે। બીજી તરફ ડોક્ટર વિજય શાહે જણાવ્યું છે કે દીકરી ખોટા રસ્તે જઈ રહી હતી, અમે સમાજને સમજાવી તેને પરત લાવ્યા છીએ। આ ઘટનાથી વોર્ડ નંબર 9માં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસમાં નિરાશાની લાગણી છવાઈ છે। બેન છે, દીકરી છે, યુવાન છે અને એમણે જ્યારે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું ત્યારે એમના સમાજના લોકોને આમના આ સંદર્ભમાં વાતચીત કરવા માટે અમે આમંત્રિત કર્યા। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 2માં સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ બહુ જ મોટી સંખ્યામાં રહેલો છે। આ એક એવો સમાજ છે કે સામાન્ય રીતે એ કામગીરીમાં જોડાયેલો છે, તે કન્સ્ટ્રક્શન વર્કર તરીકે, એટલે કોઈ કડિયા કામ કરે, કોઈ લુહારી કામ કરે, કોઈ સુથારી કામ કરે, આ પ્રકારના કામ સાથે જોડાયેલો આ સમગ્ર સમાજ છે। દર વખતે આ સમાજમાંથી કોઈને ને કોઈને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવે છે। આ વખતે પણ રામજીભાઈ પ્રજાપતિ ત્યાંના પાયાના કાર્યકર્તા છે, એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। બહેનોમાં ઓબીસીમાં ભૂમિકાબેન બ્રહ્મભટ્ટને પાર્ટીએ ટિકિટ આપી અને આ બેને રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે પંજાના નિશાન ઉપર ફોર્મ ભર્યું। અમને જાણ થઈ એના સમાજના અગ્રણી જયેશભાઈ પ્રજાપતિ વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના ઇન્ચાર્જ અને વોર્ડ નંબર 2ના પૂર્વ પ્રમુખ એવા માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાહુલજીનો આપણે સંપર્ક કર્યો। સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ છેલ્લા 32 વર્ષથી દરેક વર્ષે અમાસના દિવસે વર્ષમાં એક વખત રક્તદાન શિબિરનું આયોજન કરે છે। હિન્દુ બ્લડ બેંક સાથે લોકો જોડાયેલા છે। દર વખતે 500, 600, 700 યુવાનો એ લોકો રક્તદાન કરતા હોય છે। આ સમાજ સાથે અમારા વ્યક્તિગત સંબંધો છે। બ્લડ બેંકને કારણે નાના મોટા સુખ દુઃખના પ્રસંગોમાં અમે એમની સાથે હાજર રહેતા હોય। જેથી મને ટિકિટ મળી અને અત્યારે મારો ગુડલક છે કે મેં ફોર્મ પાછું ખેંચ્યું નથી। મને કોઈ દબાણ કે નથી કોઈ એવું પ્રેશર। મારા સમાજના જે વડીલો છે એનું મતલબ એ લોકો પાસેથી મેં થોડું જાણકારી મેળવી આ તે બધું, અને પછી બસ મને એવું છે કે મારા સમાજને લઈને મારે ચાલવું છે, વડીલોથી વિરુદ્ધ કશું નહીં।